નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ. હાલ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં જેવી રીતના વરસાદ પડી રહ્યો છે એ ખેડૂત પુત્રો માટે ઘણા સારા સમાચાર લઈને આવ્યો છે. આમ પણ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ નહોતો પડ્યો, ત્યાં પણ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં લગભગ દરરોજ વરસાદ આવે છે, ભલે ઝાપટા સમાન આવે છે પરંતુ આવે છે ખરા. પરંતુ આ સાથે જોવા જઈએ તો અત્યારે મોટાભાગના તમે વાતાવરણ જોઈ શકો છો. અત્યારે ભારતનો આ મેપ છે, ભારતના મેપમાં મોટાભાગના રાજ્યોમાં તમને અત્યારે વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે. એમાં પણ ખાસ કરીને અત્યારે જો ગુજરાત ઉપર આપણે ફોકસ કરીએ તો ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને છોડીએ તો બાકીના બધા જ વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદની નોંધણી આપણે દેખાઈ રહી છે. એમાં પણ જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાત તો ભરૂચ છે, અમોડ છે, રાજપીપળા છે, ઉપર થોડોક જઈએ તો આપણે વડોદરા છે, નડિયાદ છે, ધોળકા છે અને અમદાવાદ છે. આ વિસ્તારો છે કે જ્યાં માનવામાં આવી રહ્યું છે કે આજના દિવસ પૂરતો એટલે કે 3 તારીખના દિવસે ભારે વરસાદ પડી શકે છે. આ બાજુ સૌરાષ્ટ્રના ભાગ તમે જે રીતના જોઈ શકો છો એ સૌરાષ્ટ્રના ભાગમાં પણ એ સ્થિતિ બની રહી છે. એટલે કે સૌરાષ્ટ્રના ભાગમાં પણ છૂટોછવાયો વરસાદથી લઈને ભારે વરસાદ પડી શકે છે. તો ક્યાં પડી શકે છે? તો કે બોટાદ છે, ભાવનગર છે, જસદણ છે, ચોટીલા, સુરેન્દ્રનગર, અમરેલી, અલંગ, મહુવા, ઉના, જુનાગઢ. આ વિસ્તાર છે કે જ્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે ત્યાં વરસાદ પડી શકે છે. હવે જો નીચેની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાત થોડું આપ નીચે ગઈ તો જે સિસ્ટમ જે સક્રિય થઈને ઉપર આવી રહી છે કે મુંબઈથી આગળ વધી ગઈ છે અને આ જે સિસ્ટમ છે આપણે મુંબઈ દેખાઈ રહ્યું છે, મુંબઈથી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે. આ અરબ સાગરની સિસ્ટમ છે, અરબ સાગરની જે સિસ્ટમ છે ધીરે ધીરે આગળ વધી રહી છે અને સીધી અસર વલસાડ, સુરત, વ્યારા આ એવા 3 વિસ્તાર છે કે ત્યાં એની સીધી અસર થશે અને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસ પૂરતો પડે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં શું સ્થિતિ બની રહી છે? ઉત્તર ગુજરાતમાં તમને અત્યારે એક રાજસ્થાન તરફ એક સિસ્ટમ દેખાતી હશે. આ સિસ્ટમ જે છે એ વેસ્ટ બંગાળથી આગળ આવી હતી અને હવે ધીરે ધીરે જઈ રહી છે, પાકિસ્તાન તરફ વળી રહી છે, પરંતુ તેની અસર છોડી રહી છે આપણા ગુજરાતમાં. તો એના જ હિસાબે પાલનપુર જે મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર અને આબુ રોડ આ વિસ્તાર થરાદમાં પણ થોડો વરસાદ આપણને દેખાઈ રહ્યો છે, પરંતુ આ બધા જ વિસ્તારો એવો છે કે જ્યાંથી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે ગુજરાતના આમ તો સારા મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ ઓલરેડી પડી ચૂક્યો છે અને એમ પણ આશા રાખવામાં આવી રહી છે કે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે એમાં બધા જ સાર્વત્રિક વરસાદ પડે. હવે જો 4 તારીખની વાત કરીએ તો 4 તારીખે થોડુંક વાતાવરણ બદલી જશે. 4 તારીખે આમ તો હવે 4 તારીખના દિવસે કોઈ પણ વિસ્તારમાં વરસાદ નથી દેખાઈ રહ્યો. માત્ર ઉત્તર ગુજરાતમાં એક થરાદ એવું છે કે જ્યાં એમ માનવામાં આવી રહ્યું છે કે વરસાદ પડી શકે છે. આ બાદ અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ, નીચે જે કોસ્ટલ એરિયો છે સૌરાષ્ટ્રનો એટલે કે દરિયાકાંઠો વિસ્તાર છે ત્યાં પણ હાલ જે છે એવું માનવામાં આવી રહ્યું છે કે ત્યાં વરસાદ પડી શકે છે. ફરી એકવાર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં એ જ સ્થિતિ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જે સિસ્ટમ આગળથી ઉપરથી નીચેથી આવી હતી એ સિસ્ટમની અસર થશે અને ત્યાં છૂટોછવાયો વરસાદથી લઈને ભારે વરસાદ ત્યાં જોવા મળશે. એટલે કે 4 તારીખે આમ જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ માની ન શકાય, સામાન્ય વરસાદ પડી શકે છે આખા ગુજરાતમાં. હવે જો વાત કરવામાં આવે 5 તારીખને તો 5 તારીખે થોડીક સિસ્ટમ ફરી એકવાર બદલાઈ જશે અને દક્ષિણ ગુજરાતમાં પણ આપણને જે વરસાદ દેખાતો ત્યાં છૂટોછવાયો વરસાદ થઈ જશે અને સામાન્ય રીતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ ભારે વરસાદની આગાહી 5 તારીખ દરમિયાન ક્યાંય જ નથી દેખાઈ રહી આપણને. 6 તારીખે આપણે જોઈ લઈએ 6 તારીખે શું સિસ્ટમ બની રહી છે. 6 તારીખે પણ એ જ સ્થિતિ છે. 6 તારીખે ખાસ એ ધ્યાનમાં રાખવા જેવું છે કે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. છૂટોછવાયાથી ભારે વરસાદ ક્યાં પડી શકે છે? તો ગોંડલનો એરિયા આપણે દેખાઈ રહ્યો છે. ગોંડલના જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે. જુનાગઢના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ભાણવડના વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. વેરાવળ છે, જસદણ છે. જસદણથી ઉપર જો આપણે કચ્છની વાત કરીએ તો ગાંધીધામમાં અને માંડવી આ વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડી શકે છે. પરંતુ જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં માનવામાં આવી રહ્યું છે કે ત્યાં પણ વરસાદ પડી શકે છે અને એ પણ 6 તારીખે એટલે કે વડોદરા, ગોધરા અને લુણાવાડા આ વિસ્તાર હશે કે જ્યાં વરસાદ પડી શકે છે. છૂટોછવાયો પરંતુ વરસાદ પડી શકે છે. 7 તારીખની વાત કરીએ 7 તારીખે શું સ્થિતિ બની રહી છે? 7 તારીખ અને 8 તારીખ બંને મહત્વની તારીખો છે કે જ્યાં મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. હવે જો છૂટોછવાયો વરસાદની વાત કરીએ તો છૂટોછવાયો વરસાદમાં અત્યારે તમને ખાલી ભારતનો મેપ બતાવી દઉં. અત્યારની જે સ્થિતિ શું છે ભારતનો મેપ આપણે જોઈશું તો અલગ સિસ્ટમ તમને અત્યારે દેખાતી હશે. એક સિસ્ટમ ઉપર તમને દેખાતી હશે, એક તમને વેસ્ટ બેંગોલથી આગળ જતી પણ એક સિસ્ટમ દેખાતી હશે, એક અરબ સાગરની એક સિસ્ટમ દેખાતી હશે. હવે જ્યારે 3 સિસ્ટમ ભેગી થતી હોય છે ને ત્યારે ગુજરાતમાં તેની અસર ચોક્કસ થતી હોય છે. કારણ કે આપણા જે પવનની દિશાઓ હોય છે એ તમને પહેલા બતાવી દઉં પવનની દિશા કઈ રીતના હોય છે. જો વેસ્ટ બેંગોલથી કોઈ પણ પવનની દિશા માફ કરજો જે વેસ્ટ બેંગોલથી જે સિસ્ટમ આગળ વધતી હોય છે ને એની સીધી અસર ગુજરાત તરફ, કારણ કે જે હવાની દિશા હોય છે ને એ કંઈક આ તરફ હોય છે એટલે કે ગુજરાત તરફની હોય છે. જો અરબ સાગરમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય છે તો એની જે સીધી અસર ગુજરાત ઉપર થતી હોય.
કારણ કે જે પવનની દિશા હોય છે એ ઉપર તરફ હોય છે. હવે એને જ કારણે અસર જે છે મુંબઈ બાદ સીધી અમદાવાદથી લઈને મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓ જેટલા પણ છે ત્યાં એની અસર થતી હોય છે. ફોર એક્ઝામ્પલ, ઉપર જો કોઈ પણ સિસ્ટમ સક્રિય થઈને આગળ વધતી હોય છે અને એ નીચે આવતી હોય છે તો પણ મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં એની સીધી અસર થતી હોય છે. હવે 7 તારીખ અત્યારે તમને તો કંઈ જ નથી દેખાઈ રહ્યું, પરંતુ જેટલી પણ સિસ્ટમ અત્યારે તમને દેખાઈ રહી છે, ઉપર એક દેખાઈ રહી છે, આપણે વેસ્ટ બેંગોલ તરફ એક દેખાઈ રહી છે અને આની સાથે સાથે એક નીચે અરબ સાગરમાં જેટલી પણ સિસ્ટમ દેખાઈ રહી છે તેની થોડી અસર આપણા ગુજરાતમાં થતી હોય છે અને પહેલા પણ થયેલી છે. 8 તારીખે એક વાર જોઈ લે 8 તારીખે શું સ્થિતિ બની રહી છે. 8 તારીખે જોવા જઈએ તો ઉપર તમને એક ભારતના નકશામાં તમે જોઈ શકો છો કે ન્યૂ દિલ્હી તરફ એક સિસ્ટમ આગળ સક્રિય છે અને વેસ્ટ બેંગોલ તરફ એક સિસ્ટમ સક્રિય થઈને આગળ વધી રહી છે. હવે જે વેસ્ટ બેંગોલ તરફ સિસ્ટમ સક્રિય થયેલી છે એ લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે 12 તારીખે રાજસ્થાન પહોંચે. રાજસ્થાન બાદ ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એવા વિસ્તારો છે કે જ્યાં 12 તારીખે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે એવું આપણે વિંડીના માધ્યમથી સમજી રહ્યા છીએ. હવે જો સમજીએ વર્લ્ડ વાઇડ અત્યારે એટલે કે દુનિયાનો આખો મેપ જોઈ લે તો દુનિયાના મેપમાં જોવા જઈએ તો જો માનવામાં આવે છે તો અત્યારે જો આમથી વરસાદ આવતો હોય છે એટલે કે પેરુ મહત્વનું છે કે પેરુ બાજુથી ધીરે આ સાઈડથી વરસાદ આવતો હોય છે અને પછી ધીરે વરસાદની શરૂઆત ભારત તરફ થતી હોય છે. અત્યારે તમને વિઝ્યુઅલ્સ જેટલા પણ દેખાઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને તમે જ્યાં બ્લુ કલરનો પટ્ટો દેખાઈ રહ્યા છે એ બધા બ્લુ કલરનો પટ્ટો બતાવી રહ્યો છે કે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ આવી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ છે, વરસાદ પડી રહ્યો છે. હવે જે રીતની વરસાદની સિસ્ટમ બંધી રહી છે એવી રીતના જોવા જાય તો ડિસેમ્બર સુધી આ જ સિસ્ટમ રહેશે. ડિસેમ્બર બાદ જે પવનની દિશા છે એ બદલી જશે અને ફરી એકવાર ઊંધી તરફ પવનની દિશા છે એ થવા લાગશે અને આપણને ઠંડીનો અહેસાસ ફરી એકવાર થશે. પરંતુ અત્યારે જો સિસ્ટમની વાત કરીએ તો અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલ જે છે એ સારો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંતો માનીએ તો હવામાન નિષ્ણાંતો પણ એ જ કહેવું છે કે હાલ જે છે એ ગુજરાત માટે તો સૌથી સારો સમય ચાલી રહ્યો છે. એમાં પણ ઓગસ્ટમાં માનવામાં આવી રહ્યું છે ઓગસ્ટમાં સારો વરસાદ પડી શકે છે. કેટલો વરસાદ પડી શકે છે તો હવામાન નિષ્ણાંતો માનીએ તો 98% લઈને 108% સુધી સારો વરસાદની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ હવે ઘણા બધા એવા વિસ્તારો હશે કે જ્યાં હાલ જે છે અતિ ભારે વરસાદ પડી શકે છે. આપણે બધાને ખબર છે કે જેવી રીતે દ્વારકામાં થયું, દ્વારકા બાદ પોરબંદરમાં થયું અને જુનાગઢમાં જે રીતનાની સિસ્ટમ સક્રિય થઈને ત્યાં અતિ ભારે વરસાદ પડ્યો અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા, એવું પણ આગળના સમયમાં થઈ શકે છે. એટલા માટે જ આપણે શું કરવાનું છે, આપણે આપણા પરિવારનું ધ્યાન રાખવાનું છે. આની સાથે સાથે જ આપણે જ્યારે પણ કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય અને વોર્નિંગ જાહેર કરવામાં આવે છે ત્યારે આપણે એ જે વોર્નિંગ છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, પાલન કરવાનું છે. આ વિડીયો પસંદ આવ્યો તો આપણે વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દઈશું અને વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડ્યા બાદ તમારે એક કામ કરવાનું છે. અમારી એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે VTVGujarati.com, જ્યાં અમે હવામાન સહિત દરેક અપડેટ અને સમાચાર આપતા રહેતા હોય છે. જો તમારે એને ઇન્સ્ટોલ કરવી હોય ને તો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકો છો. ફરી મળીશું એક નવા હવામાનના સમાચાર સાથે, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.